સરકારી કર્મચારીઓની જૂની પેન્શન સ્કીમની માંગણી અંગે મામલો ગરમાયો। જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિતની માંગણીઓ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓનું ગાંધીનગર સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ કર્મચારી મોરચા દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં રાજ્યના તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવે, ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવામાં આવે, સરકાર સાથે થયેલા સમાધાનમાં બાકી રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે, 7મા પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવામાં આવે, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું 25% અને ઘર ભાડું પણ 10, 20 અને 30%ના ધોરણે મળવું જોઈએ। વન નેશન વન પેન્શનની માંગણી પણ આપવામાં આવી। રાજ્યભરના 50,000થી વધુ કર્મચારીઓએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પડ્યા હતા, ત્યારે સરકાર દ્વારા સત્યાગ્રહ છાવણીને પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। આ ધરણા પ્રદર્શનમાં રાજ્યના વર્ગ 3ના કર્મચારીઓ પણ જોડાયા। અમારી એક જ માંગ છે, અમારો એક જ આજે અમારો હક અને અધિકાર જે છીનવી લીધેલો છે જૂની પેન્શન યોજનાનો એ લાગુ કરવા માટેનો એ જ અમારી એકમાત્ર માંગ છે। એના સિવાયનું અમારે બીજું કંઈ જ જોતું નથી। માત્ર ને માત્ર જૂની પેન્શન યોજના લાગુ કરો, કરો અને કરો। આજનું જે ધરણા પ્રદર્શન છે એ બાબતે શું કહેવું? એમાં અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે હું સામાજિક વિજ્ઞાન લેતી શિક્ષક છું। હવે હું વિદ્યાર્થીને સમાનતાનો હક સમજાવું તો દરેક વ્યક્તિને જે કાંઈ પણ દેશમાં જેટલા રહેશે બધાને સમાન રીતે જીવવાનો, બધા પણ હક મેળવવાનો હક છે, એમ બધા અધિકારો મેળવવાનો હક છે। હવે આમાં બને છે એવું કે જે ધારાસભ્ય છે, જે પણ નેતાઓ છે એ બધાને પેન્શન મળે છે અને સરકારી કર્મચારી જે ખરેખર સરસ મજાનું કામ કરે છે પોતપોતાના ફિલ્ડમાં, તો એને પેન્શન કેમ નહીં? આ બે વચ્ચે સમાનતા કેમ નહીં? બસ અમારો એક જ પ્રશ્ન છે કે એમને પેન્શન મળે તો અમને પણ જૂનું પેન્શન મળવું જોઈએ અને અમારું બંધ થાય એમનું પણ બંધ। ઓપીએસ અમારો હક છે, મળવો જ જોઈએ। પેન્શન બધા ઓપીએસ અમારો હક છે જે અમે મેળવીને જ રહેશું। હવે અમને જ અસમાનતા છે તો અમે બાળકોને ખરેખર શું શીખવીએ? तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।